જાનકીજી તે દિવસે સવારથી જ અસ્વસ્થતા અનુભવી રહી હતી. આખી રાત ઊંઘ આવી ન હતી. શરીરમાં એક અજીબ ભારેપણું અને નબળાઈ હતી. માથું ભારે લાગતું હતું, જાણે કોઈ પથ્થર બાંધ્યો હોય. કમરમાં દુખાવો હતો, પગમાં શૂન્યતા હતી. તેમ છતાં તેઓ ઉઠ્યા અને ધીમે ધીમે રસોડા તરફ વધ્યા. પ્રિયંકા ચા બનાવી રહી હતી અને ઘરમાં સવારની ભાગદોડ શરૂ થઈ ચૂકી હતી. જાનકીજીએ દિવાલનો સહારો લઈને ઊભા રહેતા ધીમા થાકેલા અવાજમાં કહ્યું, "વહુ, આજે મારી તબિયત સારી નથી. માથામાં અસહ્ય દુખાવો છે. શરીર જવાબ આપી રહ્યું છે. થોડો આરામ કરવા ઈચ્છું છું. આજે કામમાં હાથ નહીં વેચાવી શકું." પ્રિયંકાએ ગેસની આંચ ધીમી કરી અને ફરીને જાનકીજીને ઘૂરીને જોયું. તેની આંખોમાં પહેલાં તો આશ્ચર્ય હતું, પછી ગુસ્સો. તે ચમચી જોરથી કાઉન્ટર પર પછાડીને તડકતા અવાજે બોલી, "શું કહ્યું? આરામ કરવા ઈચ્છો છો? મોઢું જોવા માટે રાખ્યા છે તમને આ ઘરમાં? ખાવાનું કોણ આપે છે રોજ? સવાર સાંજ ગરમા ગરમ રોટલી શાક દાળ બધું કોણ બનાવે છે? રહેવા માટે છત કોણ આપી રાખી છે? વીજળીનું બિલ, પાણીનું બિલ, કરિયાણાનો સામાન બધું અમારી કમાણીથી ચાલે છે. અને તમે આટલું નાનું સરખું કામ પણ નથી કરી શકતા. બસ બીમારીનું બહાનું બનાવીને પડ્યા રહો." પ્રિયંકાનો અવાજ ઊંચો થતો ગયો. તેને હાથ જોડીને નાટક કરતા કહ્યું, "અરે વાહ, મહારાણીજીને આરામ જોઈએ છે. અમે તો દિવસભર વેતરું કરતા રહીએ અને તમે રામાયણ વાંચતા રહો." તેના શબ્દોમાં તીખાશ હતી, તિરસ્કાર હતો. જાનકીજીએ કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો પણ ગળું રૂંધાઈ ગયું. તેમની આંખો ભરાઈ આવી. આંસુ ચૂપકેથી ગાલ પર સરકી પડ્યા. તેઓ કંઈ બોલી ન શક્યા. બસ હોઠ તૂટતા રહ્યા. મનોમન તેમણે હાથ જોડ્યા અને ભગવાનને પ્રાર્થના કરી, "હે પ્રભુ, જેનું હૃદય તું નરમ ન કરી શક્યો તેનું તું જ સમજાવ. મારી આ વ્યથા તું જોઈ રહ્યો છે. મને સહન કરવાની શક્તિ આપ." તેઓ ચૂપચાપ પોતાના નાના રૂમમાં પાછા ફર્યા. દરવાજો ધીમેથી બંધ કર્યો અને પથારીમાં સૂઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. આંસુ રોકાવાનો પ્રયત્ન કર્યો પરંતુ દિલ ભારે થઈ ચૂક્યું હતું. તેમને લાગ્યું જાણે કોઈ ભારે પથ્થર છાતી પર મૂકી દીધો હોય. દિવસો પસાર થતા ગયા પરંતુ પ્રિયંકાનું વર્તન વધુ કઠોર થતું ગયું. તે જાનકીજીને હર સમયે મહેણા મારતી. "ઘડપણમાં આરામની આદત પડી ગઈ છે ને? કે હવે તો બસ મરવાની રાહ જોઈ રહ્યા છો?" જાનકીજી ચૂપ રહેતા. તેઓ જાણતા હતા કે જવાબ આપવાથી વાત વધારે બગડી જશે. આખરે એ દિવસ કાળો દિવસ આવ્યો. સવારમાં જાનકીજી પોતાના રૂમમાં બેસીને રામાયણનો પાઠ કરી રહ્યા હતા. રામાયણ તેમના માટે આશરો હતી. એ પાનાઓમાં તેમને ભગવાન રામની જેમ ધૈર્ય અને સહનશીલતાની પ્રેરણા મળતી. તેઓ ધીમે ધીમે મંત્રો વાંચી રહ્યા હતા. આંખો બંધ હતી, મન શાંત હતું. ત્યારે જ દરવાજો જોરથી ખુલ્યો. પ્રિયંકા ધસમસતી પગલે અંદર ઘૂસી. તેને હાથમાં ભીનું પોતાનું કપડું હતું જે તેને ગુસ્સામાં જાનકીજીના પગ પાસે ફેંકી દીધું. કપડું ફ્લોર પર પડ્યું અને પાણીના છાંટા ઉડ્યા. "આ પોતું લો અને અત્યારે જ જાઓ. આખું ઘર સાફ કરો. આજે કોઈ બહાનું નહીં ચાલે. ક્યારની જોઈ રહી છું તમે બસ ચોપડી વાંચતા રહો છો. ઘર ગંદુ પડ્યું છે." જાનકીજીએ રામાયણ બંધ કરી અને ધીમેથી કહ્યું, "વહુ, આજે મારું શરીર ખૂબ દુખી રહ્યું છે. કમરમાં એટલો દુખાવો છે કે ઉઠવું બેસવું મુશ્કેલ થઈ રહ્યું છે. હાથ પગ સૂન જેવા છે. હું આખા ઘરમાં પોતું નહીં લગાવી શકું. થોડું નાનું કામ કરી લઈશ, પણ આખું ઘર?" બસ આટલું સાંભળતા જ પ્રિયંકાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તેની આંખો લાલ થઈ ગઈ. ચહેરો તમતમી ઉઠ્યો. તેને ઝડપથી પાસે રાખેલી ડોલ જોઈ. તેમાં ડૂબેલું વાઇપર પોતાનું લાકડું કાઢ્યું અને બિચાર્યા વગર જાનકીજી પર તૂટી પડી. "આજે હું તમારો બધો દુખાવો જ કાઢી નાખું છું. જોઉં છું કેટલો દુખાવો છે." તે ધડાધડ મારવા લાગી. પહેલાં પીઠ પર, પછી ખભા પર, પછી હાથ પર. જાનકીજી દર્દથી ચીસ પાડી ઉઠ્યા. "વહુ, ન મારો, હે ભગવાન, દુખે છે." તેઓ હાથ જોડીને કરગરવા લાગ્યા. "હું કામ કરી લઈશ, બસ ન મારો." પરંતુ પ્રિયંકાના કાને જૂ પણ ન સળવકી. તે ગુસ્સામાં આંધળી થઈ ચૂકી હતી. મારતા મારતા એક જોરદાર ફટકો જાનકીજીના જમણા હાથ પર પડ્યો. ચટાક અવાજ આવ્યો. હાડકું તૂટી ગયું. જાનકીજી ફ્લોર પર પડી ગયા. તેમનો હાથ લટકી ગયો. સોજો તરત જ આવવા લાગ્યો. દુખાવો એટલો અસહ્ય હતો કે તેઓ જોર જોરથી રડવા લાગ્યા. આંસુ અને કણસવાનો અવાજ રૂમમાં ગુંજવા લાગ્યો. પ્રિયંકા રોકાઈ ગઈ. શ્વાસ ફૂલી રહ્યો હતો. તેને વાઇપર ફેંક્યું અને કહ્યું, "હવે જુઓ, કાલથી કામ કરવાની આદત પડી જશે." અને બહાર ચાલી ગઈ. જાનકીજી ફ્લોર પર પડ્યા રહ્યા. દર્દથી શરીર ધ્રુજી રહ્યું હતું. તેઓ કોઈક રીતે દિવાલના સહારે ઉઠ્યા અને પથારીમાં સૂઈ ગયા. આખો દિવસ તેઓ ત્યાં જ પડ્યા રહ્યા. ન કંઈ ખાધું, ન પાણી પીધું. બસ રડતા રહ્યા. સાંજ ઢળતા ઢળતા જ્યારે રાજેશ ઘરે આવ્યો તો પ્રિયંકાએ સૌથી પહેલાં તેને ગળે લગાવ્યો અને રસોડામાં લઈ જઈને ભડકાવવાનું શરૂ કરી દીધું. "તમારી માએ મારા નાકમાં દમ કરી નાખ્યો છે. કોઈ કામ કરવા નથી માગતા. બસ બેઠા બેઠા ખાવા જોઈએ. આજે તો હદ થઈ ગઈ." મને સામે જવાબ આપવા લાગ્યા કે શરીર દુખે છે. રાજેશ ઓફિસથી થાકેલો હતો. તેને કંઈ પણ પૂછ્યા વગર, માની હાલત જોયા વગર રૂમમાં જઈને ધમકાવવાનું શરૂ કરી દીધું. "માં, તને શરમ નથી આવતી? વહુ એકલી આખું ઘર સંભાળે છે અને તું આરામ ફરમાવે છે."
હવે તો હદ થઈ ગઈ. જાનકીજીએ પોતાનો તૂટેલો હાથ બતાવવાનો પ્રયત્ન કર્યો, પણ દર્દથી કણસી ઉઠ્યા. રાજેશે જોયું પણ નહીં. તેઓ ડરીને ચૂપ થઈ ગયા અને રૂમના ખૂણામાં સંકોચાઈને બેસી ગયા. તે રાતે ઊંઘ ના આવી. દુખાવો તો હતો જ, પણ દિલનો દુખાવો તેનાથી ક્યાંય ઊંડો હતો. તેમને લાગ્યું જાણે પતિના મૃત્યુ પછી તેમના આત્માનો એક વધુ ભાગ મરી ગયો હોય. શ્વાસ ચાલી રહ્યા હતા, શરીર જીવિત હતું, જીવવાનો અહેસાસ ખતમ થઈ ચૂક્યો હતો. તે જૂના દિવસોમાં ખોવાઈ ગયા. પતિના જવાનું દ્રશ્ય આંખો સામે ફરવા લાગ્યું. તે દિવસે ઘરમાં અજીબસી શાંતિ છવાયેલી હતી, તેવી જ શાંતિ જે આજે તેમના મનની સ્થિતિનું પ્રતિબિંબ હતી. ત્યારે પતિને અચાનક છાતીમાં દુખાવો થયો અને તેઓ પડી ગયા. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. સફેદ ચાદરમાં લપેટાયેલું તેમનું શરીર જ્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યું તો જાનકીજીને લાગ્યું જાણે તેમના પોતાના શ્વાસ પણ અટકી ગયા હોય. તેઓ ત્યાં જ જમીન પર બેસી ગયા હતા. તે બધું પોતાની આંખો સામે થતું જોઈ રહ્યા. પતિનું નિર્જીવ શરીર સફેદ ચાદરમાં લપેટાયેલું જાણે કોઈ સપનું હોય. ના આંખોમાં આંસુ હતા, ના મોઢામાં શબ્દો. એક એવું દુઃખ જેને શબ્દોમાં બયાન નહોતું કરી શકાતું. ગળું રૂંધાઈ ગયું હતું, છાતી ભારે થઈ ચૂકી હતી, જાણે કોઈ શૂન્ય અવકાશ અંદર સુધી ફેલાઈ ગયો હોય. લોકો આવ્યા, રડ્યા, આશ્વાસન આપ્યું, પણ જાનકીજી બસ ચૂપચાપ બેસી રહ્યા. તેમનું મન જાણે શૂન્ય પડી ગયું હતું. શરૂઆતના 4 દિવસ સુધી સાસરિયાવાળા તેમની પાસે બેસી રહ્યા. નણંદ ચા લઈને આવતી, દિયર પાણીનો ગ્લાસ આપતી, સાસુજી માથા પર હાથ ફેરવીને કહેતા, દીકરી સંભાળી જા, જીવન હજી બાકી છે. જાનકીજી ચૂપ રહેતા, બસ માથું હલાવતા. પરંતુ 5મા દિવસથી નજર બદલાવા લાગી. વાતચીતમાં એક અજીબ પારકાપણું ઝલકવા લાગ્યું. સાસુજી હવે જલ્દી પૂજા કરીને ઉઠી જતા. નણંદ ફોનમાં વ્યસ્ત રહેવા લાગી. હું મહેસૂસ થઈ રહ્યું હતું કે હવે તેઓ તેમની નજરમાં એક બોજ બની ગયા છે. એક એવી વિધવા જે ઘરની ખુશીઓ પર ગ્રહણ લગાવી રહી હતી. પતિના મૃત્યુના 4થા અઠવાડિયામાં જ નણંદે એક દિવસ રસોડામાં એકા હાથમાં સીધા શબ્દોમાં કહી દીધું, ભાભી, હવે આ ઘરમાં તમારો કોઈ અધિકાર નથી રહ્યો. પિતાજીની પેન્શન પણ બંધ થઈ ગઈ છે. અમે કેવી રીતે ચલાવીએ ઘર? તમે તો હવે તેને વાક્ય અધૂરું છોડ્યું, પણ મતલબ સાફ હતો. દિયરનું વલણ તો તેનાથી પણ વધુ કઠોર થઈ ગયું હતું. એક સાંજે તે દારૂ પીને આવ્યો અને જોરથી બોલ્યો, શું અમે હવે તમારા આંસુ રોજ જોવા માટે તમને અહીં રાખીશું? અમારે અને અમારા બાળકોને તમારું આ મોઢું રોજ સહન કરવું પડશે? વિધવાની છાયા ઘર પર ન પડવી જોઈએ. તે જાણી જોઈને એવું કહી રહ્યો હતો જેથી જાનકીજી પોતે જ ઘર છોડી દે. સાચું કહીએ તો પતિને ગયા પછી તેઓ ઘરવાળા માટે એક બહુ મોટો બોજ બની ગયા હતા. ન કમાવાવાળા, ન કોઈ સહારો. અને પછી એ કાળો દિવસ આવ્યો. સવારમાં સાસુમાએ કહ્યું, દીકરી, આજે અમે મંદિર જઈ રહ્યા છીએ, તું પણ તૈયાર થઈ જા. પરંતુ પાછા આવ્યા તો બધાના ચહેરા પથ્થર જેવા હતા. દિયરે તેમનો નાનો એવો પતરાનો ડબ્બો પેટી અને કપડાની બેગ બહાર ગેટ પર મૂકી દીધી. નડદે કહ્યું, ભાભી, માફ કરજો, પણ હવે તમારા માટે જગ્યા નથી. જાનકીજીએ કંઈક સમજવાનો પ્રયત્ન કર્યો, પણ દિયરે દરવાજો બંધ કરી દીધો. તેમનો બધો સામાન રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો. તેઓ રસ્તા પર ઊભા હતા, હાથમાં એક નાની બેગ જેમાં થોડા કપડાં અને પતિની તસવીર હતી. મનમાં હજારો સવાલો ઉમટી રહ્યા હતા. મેં શું ગુનો કર્યો? કેમ દરેક સંબંધ તૂટી રહ્યો છે? પણ કોણ જાણે આંખોમાંથી આંસુ નહોતા આવી રહ્યા. કદાચ દુઃખે પણ હવે સીમા પાર કરી લીધી હતી. રડવાની તાકાત પણ ખતમ થઈ ચૂકી હતી. તેમણે ખિસ્સામાંથી જૂનો ફોન કાઢ્યો અને ભાઈને ફોન જોડ્યો. અવાજ ધ્રુજી રહ્યો હતો, ભાઈ સાહેબ, હવે ત્યાં આવી રહી છું. ભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, પણ પછી કહ્યું, આવી જા બહેન, અહીં તારું ઘર છે. આ નાની સરખી વાતથી તેમને થોડી આશા જાગી. કદાચ હવે થોડી રાહત મળશે. ટ્રેનની લાંબી મુસાફરી પછી તેઓ ભાઈના ઘરે પહોંચ્યા. ભાભીએ દરવાજો ખોલ્યો અને ગળે લગાવીને રડવા લાગ્યા. આવો બહેનજી, કેટલું દુઃખ સહન કર્યું તમે? બાળકો દોડીને આવ્યા. વિવેક, તેમનો નાનો દીકરો જે પતિની છેલ્લી નિશાની હતો, ચૂપચાપ મા પાસે ચોંટી ગયો. ભાઈએ માથા પર હાથ મૂક્યો, હવે ચિંતા ના કર, અહીં કોઈ બોજ નહીં સમજે. શરૂમાં બધું સારું હતું. ભાભીએ ગરમા ગરમ ખાવાનું બનાવ્યું. બાળકો તેમની સાથે હળી મળી ગયા. વિવેકે સ્કૂલ જવા લાગ્યો. જાનકીજી ઘરના કામોમાં હાથ વેચવા લાગ્યા. રાત્રે પૂજા કરતા અને મનોમન ભગવાનનો આભાર માનતા. હે પ્રભુ, તે મને આશરો આપ્યો, પરંતુ આ સુખ માત્ર થોડા સમય માટે જ હતું. જેમ જેમ દિવસો પસાર થયા, ભાભીનું વર્તન બદલાવા લાગ્યું. નાની નાની વાતો પર મોઢું બગાડવું. બહેનજી, આટલું બધું તેલ કેમ નાખ્યું શાકમાં? અથવા બાળકોને આટલી બધી મીઠાઈ કેમ આપી? અવાજ ઊંચો કરીને વાત કરવી. મહેણા મારવા. હવે તેમના મનમાં ફરી એ જ જૂનો ભયાનક ડર પેદા થવા લાગ્યો કે કદાચ આ છત પર પણ મારા માથા પરથી છીનવાઈ જશે. તેઓ રાતોમાં જાગીને વિચારતા કે શું હું સાચે જ આટલી અભાગી છું? ને પછી એ દિવસ આવ્યો જે તેમના માટે કોઈ કયામતથી ઓછો ન હતો.
એક સાંજ ભાભીએ ભાઈને બોલાવ્યો અને જોર જોરથી ફરિયાદ કરવા લાગ્યા. આ ઘરમાં રહીને આપણા બાળકો પર ખરાબ અસર પડી રહી છે. આમ તેમ ટોકતી રહે છે. મારી સ્વતંત્રતામાં અડચણ બની રહી છે. બાળકો પણ હવે સામે જવાબ આપવા લાગ્યા. બધું જૂઠ હતું, પણ ભાભીએ એટલા નાટક સાથે કહ્યું કે ભાઈને વિશ્વાસ આવી ગયો. ભાઈએ કંઈ પણ પૂછ્યા વગર ગુસ્સામાં કહ્યું, બહેન, તું હવે અહીં ન રહી શકે. કાલ સુધીમાં આ ઘર છોડી દે. જાનકીજીએ કરગરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભાઈ, મેં શું ભૂલ કરી? બાળકોને તો હું પ્રેમ કરું જ છું, પણ ભાઈને કાન બંધ કરી દીધા. તે રાત્રે તેઓ વિચારતા રહ્યા, શું હું સાચે જ આટલી ખરાબ છું કે દરેક દરવાજો મારા માટે બંધ થતો જાય છે? તેમના ખોળામાં વિવેક સૂતેલો હતો, માસૂમ ચહેરો, નાના નાના શ્વાસ. ત્યારે તેમના મનમાં એક ભયાનક વિચાર આવ્યો, પોતાને ખતમ કરી દેવું. પરંતુ વિવેકને જોઈને તે વિચાર મનમાંથી કાઢી નાખ્યો. તેમને લાગ્યું કે જો તેઓ ચાલ્યા જશે તો આ માસૂમ બાળકનું શું થશે? આ જ એક બાળક હતું જે તેમને ફરીથી જીવવાની શક્તિ આપશે. તેમણે આંસુ લૂછ્યા અને નિર્ણય કર્યો કે પોતાના દમ પર જીવશે. આગલી સવારે તેઓ થોડા દાગીના જે પતિએ આપ્યા હતા તે પાલમમાં બાંધીને નીકળી પડ્યા. એક ઓળખીતાના માધ્યમથી શહેરની એક નાની કપડાની ફેક્ટરીમાં સિલાઈનું કામ શોધી લીધું. વેતન બહુ ઓછું હતું. મુશ્કેલીથી 2 ટંકની રોટલી મળતી. એક નાનો ભાડાનો રૂમ લીધો, જ્યાં દિવાલો ભેજવાળી હતી અને છત ટપકતી હતી. પરંતુ હવે કોઈના મહેણા સાંભળવા નહોતા પડતા. દિવસ ફેક્ટરીમાં મશીન સામે પસાર થતો. સવારથી સાંજ સુધી સિલાઈ. રાત્રે વિવેકને ભણાવતા, તેને સારા સંસ્કાર શીખવતા અને બાકી બચેલો સમય પૂજા પાઠમાં. જીવન મુશ્કેલ જરૂર હતું, પરંતુ દરેક દિવસ તેમને અહેસાસ કરાવતો કે તેઓ નબળા નથી. તો એક માં છે જે પોતાના બાળક માટે બધું જ સહન કરી શકે છે. મનમાં એક જ આશા હતી, એક દિવસ બધું બદલાશે. કદાચ એ દિવસ મોડો આવે, પરંતુ હું થાકીશ નહીં. સવારનો સમય હતો. ફેક્ટરીમાં મશીનોનો તીવ્ર અવાજ ગુંજી રહ્યો હતો. ગરમીથી કપડાં પરસેવાથી ભીંજાઈ રહ્યા હતા. હાથમાં ફોલ્લા પડી ગયા હતા. આંગળીઓ દુખતી હતી, પણ તેઓ અટકતા નહોતા. દરેક ટાંકામાં તેઓ પોતાનું અને વિવેકનું ભવિષ્ય સીવી રહ્યા હતા. મનમાં એક નિશ્ચય હતો, વિવેકને સારું જીવન આપીશ. તે ગરીબી, થાપ અને ભૂતકાળના પડછાયામાંથી બહાર નીકળશે. તેથી તેમણે પોતાની મહેનતનું દરેક ટીપું આ જ સપના માટે સમર્પિત કરી દીધું. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, વિવેક ભણતો ગયો. સ્કૂલમાં સારા માર્ક્સ પછી કોલેજ. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી, જે જાનકીજીને અંદરથી સંતોષ આપતી. જ્યારે તે સ્કૂલથી આવીને પોતે કપડાં ધોતો, વાસણ માંજતો અથવા માની મદદ કરતો, તો તેમનું મન ગદગદ થઈ જતું. મારો દીકરો બીજાથી અલગ છે. તેઓ વિચારતા કે આ તેમના સંસ્કારોની સાક્ષી હતી. અને પછી એ દિવસ આવ્યો જેનું સપનું જાનકીજી વર્ષોથી જોઈ રહ્યા હતા. વિવેકે કોલેજ પૂરી કરી, એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો અને નોકરી મળી ગઈ. પહેલો પગાર આવ્યો તો તે સીધો મા પાસે આવ્યો, હાથમાં થોડી નોટો મૂકી અને બોલ્યો, માં, આ તમારા માટે. જાનકીજીની આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યા. આ વખતે ખુશીના આંસુ હતા. તેમણે વિવેકને જોરથી ગળે લાગ્યો અને મનોમન ભગવાનનો આભાર માન્યો. જીવનના કષ્ટો હવે ફળ આપવા લાગ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે દીકરોનો અંત નજીક છે. હવે ગળપણ શાંતિથી પસાર થશે. દીકરાની ખુશીઓમાં સામેલ થશે. આ દરમિયાન ભાઈ ભાભીનું વર્તન પણ બદલાવા લાગ્યું. જે લોકો ક્યારેક તેમને રસ્તા પર છોડી ગયા હતા, હવે દર ત્રીજા દિવસે હાલચાલ પૂછવા આવવા લાગ્યા. ભાભી માથા પર પલ્લું ઘૂમટો રાખીને મીઠી મીઠી વાતો કરતી. બહેનજી, અમારાથી ભૂલ થઈ ગઈ હતી, માફ કરી દો. પરંતુ તેમની વાતોમાં જૂઠાણાની ગંધ સાફ આવતી હતી. જાનકીજી સમજી ગયા કે તેમની સુધરેલી આર્થિક સ્થિતિ અને વિવેકની નોકરી જોઈને તેઓ ફરીથી સંબંધ જોડવા માંગે છે. તેના સ્વભાવમાં જ હતું ક્ષમા કરવું. સંબંધો જોડવા એટલા માટે તેમણે દરવાજો ખુલ્લો રાખ્યો, પરંતુ દિલ દૂર રાખ્યું. એક સાંજે વિવેક તેમની સામે આવીને બેઠો. ચહેરો ગંભીર હતો. જાનકીજીએ પ્રેમથી પૂછ્યું, બધું ઠીક છે ને બેટા? વિવેકે ધીમા અવાજે કહ્યું, માં, મેં એક નિર્ણય લીધો છે. જાનકીજીએ હસીને પૂછ્યું, કેવો નિર્ણય? તે બોલ્યો, હું પ્રિયંકા સાથે લગ્ન કરવા માંગુ છું. તેમના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. પ્રિયંકા, એ જ પ્રિયંકા, તેમની ભાભીની દીકરી, જેને ખોટા આરોપો લગાવીને તેમને ઘરની બહાર કઢાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જાનકીજી શૂન્ય થઈ ગયા. થોડી ક્ષણો સુધી હોઠમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. પછી ધીમેથી નજર ઊંચી કરી અને બોલ્યા, બેટા, તને ખબર છે તે કોણ છે? તેની માએ મારી સાથે શું શું કર્યું હતું? મને રસ્તા પર છોડી દીધી હતી. વિવેકે માથું નમાવી લીધું. તેની આંખો ભીની હતી, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો. માં, પહેલાં જે કંઈ પણ થયું તેના માટે હું માફી માંગુ છું, પરંતુ મને પ્રિયંકા પસંદ છે. તે એક સારી છોકરી છે. તે બદલાઈ ગઈ છે. તમે તેને એક તક આપો તો. જાનકીજી કેટલાય દિવસો સુધી તેને સમજાવતા રહ્યા, પરંતુ તે પણ ખૂબ જિદ્દી નીકળ્યો. આખરે તેમણે હાર માની લીધી. એક દિવસ ભાઈ અને ભાભીને ઘરે બોલાવ્યા અને મન પર પથ્થર મૂકીને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
તે તેમના જીવનની સૌથી કડવી ક્ષણ હતી. બાપીના ચહેરા પર ફરી એ જ જીતનું હાસ્ય હતું, એ જ અહંકારની ભાવના. પરંતુ જાનકીજીએ કંઈ કહ્યું નહીં. વિવેકની ખુશી માટે જાનકીજીએ પોતાનું દુઃખ પી લીધું. આ વાત માત્ર એક માં જ કરી શકે છે, જે પોતાના દીકરાની ખુશી માટે પોતાની દ્વેષ ભાવનાનો પણ ત્યાગ કરી શકે છે. લગ્ન નક્કી થયા, વિધિઓ થઈ અને પ્રિયંકા જાનકીજીના ઘરમાં વહુ બનીને આવી. જાનકીજીના મનમાં ખુશીનું એક ટીપું પણ ન હતું. દરેક હાસ્ય ફક્ત એક દેખાવો હતો. તેમને ખબર હતી કે આ સબરમાં જે ઝેરીલી ભાવના છુપાયેલી છે, તે ટૂંક સમયમાં આજે પોતાનો પ્રભાવ બતાવશે. પરંતુ તેઓ માં હતા ને, એટલા માટે તેમણે ચૂપ રહેવાનો નિર્ણય કર્યો. બધું તેમણે ભગવાનના ભરોસે છોડ્યું અને પોતાને એક નવી પરીક્ષા માટે તૈયાર કર્યા. લગ્નના શરૂઆતના ગાળામાં બધું ખૂબ જ ખુશહાલ લાગતું હતું. પ્રિયંકા હસમુખા ચહેરાથી બધાનું દિલ જીતવાનો પ્રયત્ન કરતી. જાનકીજી સાથે પણ મીઠી વાતો કરવા લાગી હતી. કોમળ ભાષામાં સંવાદ કરતી હતી. તેનું વર્તન જોઈને જાનકીજીએ મન જ મનમાં વિચાર્યું, કદાચ હું જ ખોટી હતી, કદાચ આ છોકરી સાચે જ મારા દીકરા માટે યોગ્ય છે. પરંતુ માનું મન ભલે છેતરાઈ જાય, આખરે સત્યને ઓળખી જ લે છે. અને આ સત્ય વધુ સમય સુધી છુપાયેલું ન રહ્યું. થોડા જ દિવસોમાં પ્રિયંકા વાતોમાં કહેવા લાગી, માજી, હવે અમે બંને નોકરી કરીએ છીએ, તો હું તમારી જવાબદારીઓ નથી ઉપાડી શકતી. એટલા માટે તમે તમારું રસોડું અલગ કરી લો. આટલું સાંભળતા જ તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ તેઓ શાંત રહ્યા. વિવેકે તરત જ આ નિર્ણયને નકારી લીધો. અત્યારે આ શક્ય નથી. પરંતુ તેના ઉત્તરથી પ્રિયંકાના મનમાં જાનકીજી માટે ગુસ્સાની ચિંગારી ભડકી ઉઠી. તેના મતે જાનકીજી તેના રસ્તામાં અડચણ હતા. ઘરમાં તેનું વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યું. એક દિવસ જ્યારે તેઓ પોતાના માટે ગરમ પાણી કરવા ગયા, તો રસોડાના દરવાજા પર તાળું મારેલું હતું. આશ્ચર્યથી તેમણે વિવેકને પૂછ્યું, તો તેને ખભા ઉચકાવતા ઉત્તર આપ્યો. પ્રિયંકાએ કહ્યું કે ખાવા પીવાના સમયે જ રસોડાનું તાળું ખુલશે. જાનકીજી ચૂપ રહ્યા, પણ અંદરથી કંઈક તૂટી ગયું. તે રસોડું જ્યાં તેમણે વર્ષો સુધી પોતાના દીકરા માટે જમવાનું બનાવ્યું હતું, તેની પસંદની દરેક વસ્તુ બનાવી હતી, આજે ત્યાં કદમ મૂકવો પણ તેમની મરજી પર નિર્ભર ન હતો. થોડા દિવસોમાં ઘરના દરેક ખૂણામાં તેમનું અસ્તિત્વ ઓછું થતું જતું હતું. જે પૈસા વિવેકે પહેલાં દર મહિને જાનકીજીના હાથમાં રાખતો હતો, તે હવે સીધા વહુના હાથમાં જવા લાગ્યા. હવે તેમને પોતાની જરૂરિયાતો માટે પણ તેના પર નિર્ભર રહેવું પડતું હતું. એક માં જેને જીવનમાં ક્યારેય કોઈની સામે હાથ નહોતો ફેલાવ્યો, આજે તેને જ દવાઓ માટે વહુની સામે નજર ઝુકાવવી પડતી હતી. તે જાનકીજીને એવી રીતે ઓર્ડર આપતી, જાણે તેઓ કોઈ નોકરાણી હોય. સવારે ઉઠીને આખા ઘરની સફાઈ કરી લો, મારા કપડાં ધોઈ દેજો, અને હા, મારી સેન્ડલ પણ સાફ કરી દેજો. ક્યારેક તેઓ ના પાડી દેતા, તો કોઈ કામ ન કરતા, તો તેના મોઢામાંથી એવું ઝેર નીકળતું, જેની કડવી ટીસ આખો દિવસ મનમાં રહેતી. તેના મનમાં દુઃખ વધતું જ ગયું. તો વિચારવા લાગ્યા, મેં કોઈની દીકરી સાથે આવું વર્તન નથી કર્યું, પરંતુ આ બીજાની દીકરી મને માણસ કેમ નથી સમજતી? વિવેક તેની આંખોની સામે હતો, પરંતુ તે આંખ કાન બંધ કરીને અંધો અને બહેરો બનેલો રહેતો હતો. તે દરેક વાતમાં પોતાની પત્નીનો જ પક્ષ લેતો. માં, તમે ખોટું સમજી રહ્યા છો. પ્રિયંકા સાચે જ ખૂબ જ સમજદાર છે. તમે પ્રયત્ન તો કરો. તે ચૂપચાપ સાંભળતા રહેતા અને વિચારતા, શું આ એ જ મારો વિવેક છે, જે ક્યારેય મારા વગર ઊંઘી પણ નહોતો શકતો? આજે તેને મારા આંસુ પણ નથી દેખાતા. તેઓ ભગવાન સામે હાથ જોડતા, પોતાના દુઃખ માટે થોડી ધીરજ માગતા, બસ થોડી શાંતિ માગતા. મને દુનિયાથી કોઈ ફરિયાદ નથી, માત્ર એટલું જ દુઃખ છે કે જેના માટે મેં દુનિયાના બધા જખમ હસતા હસતા સહન કર્યા, એ જ મારો દીકરો મારું દુઃખ નથી સમજી રહ્યો. પ્રિયંકાનું વર્તન દિવસે દિવસે વધુ કડવું થતું જતું હતું. ક્યારેક તે તેમના પર ચોરીનો આરોપ લગાવતી, તો ક્યારેક કામ ન કરવા પર મહેણા માગતી. ક્યારેક મહેમાન ઘરે આવતા તો તે તેમને રૂમમાં બંધ કરી દેતી અને બહાર જણાવતી કે માજીની તબિયત ઠીક નથી, એટલે તેઓ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા છે. અને જાનકીજી અંદર દિવાલના સહારે બેસીને પોતાના ડૂચકા દબાવતા રહેતા. દરેક દિવસે તેમની સ્થિતિ બદથી બદતર થતી જઈ રહી હતી, અને તેમની કિંમત ફક્ત એક બોજ બનીને રહી ગઈ હતી. તેઓ હવે ઘરના એક નાનકડા ખૂણા સુધી સીમિત થઈ ચૂક્યા હતા. તે રૂમ જે ક્યારેક વિવેકના રમવાનું સ્થાન હતો, હવે તેમનું આખું વિશ્વ બની ગયો હતો. બહારનું ઘર જાણે કોઈ બીજાનું હતું. ત્યાં હાસ્ય હતું, વાતો હતી, ટીવીના અવાજો હતા, પરંતુ તેમના રૂમમાં ફક્ત યાદો હતી. એક ઊંડી શાંતિ હતી, અને મનમાં એક સતત ખૂંચતો દુખાવો હતો, જે ક્યારે ઓછો નહોતો થતો, બસ સહન કરાતો હતો. દિવસ પર તેઓ ત્યાં જ બેસી રહેતા, જૂની તસવીરો જોતા, વિવેકના બાળપણની યાદો તાજી કરતા. ફક્ત પૂજાના સમયે થોડો સંતોષ મળતો. જ્યારે તેઓ ઘંટડી વગાડતા, દીવો પ્રગટાવતા, મંત્રો ભણાવતા, તો લાગતું જાણે આ દુનિયાથી દૂર પોતાના ભગવાન પાસે પહોંચી ગયા હોય. તે નાનકડો રૂમ હવે મંદિર જેવો થઈ ગયો હતો. દિવાલ પર રામ સીતાની તસવીર, નાનકડું મંદિર, અગરબત્તીની સુગંધ, આ જ તેમનો સહારો હતો. તે દિવસે પણ તેઓ પૂજા કરી રહ્યા હતા,
સવારનો સમય હતો પણ ઘરમાં સન્નાટો હતો. વિવેક અને પ્રિયંકા ઓફિસ જઈ ચૂક્યા હતા. જાનકીજી ઘંટડી વગાડી રહ્યા હતા. આંખો બંધ હતી, મન શાંત. તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા, હે પ્રભુ, મને ધીરજ આપ. મારા દુઃખ જોઈ રહ્યો છે તું. એક દિવસ ન્યાય જરૂર કરજે. દોસ્તો, હજી કહાની બાકી છે. છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો જલ્દીથી દોસ્તો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં દરવાજો ધડામ દઈને ખુલ્યો. અવાજ એટલો જોરથી હતો કે દીવો હલી ગયો. પ્રિયંકા અંદર ઘૂસી. હાથમાં ભીનું પોતું હતું. ચહેરો લાલ, આંખોમાં એ જ જૂની નફરત જે હવે તેના ચહેરા પર કાયમી થઈ ચૂકી હતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જાનકીજી ચોંકીને ઊભા થઈ ગયા. પૂજાની થાળી હાથમાં જ હતી. પ્રિયંકા જોરથી ચિલ્લાઈ, હાલો પોતું, અત્યારે જ ઉઠો અને આખું ઘર સાફ કરો. આજે કોઈ બહાનું નહીં ચાલે. કહેતાની સાથે જ તેને પોતાનું ભીનું કપડું તેમની સામે ભોંય પર ફેંકી દીધું. પાણીના છાંટા ઉડ્યા. કેટલાક જાનકીજીના કપડા પર પણ પડ્યા. તેમની નજર પ્રિયંકાના ગુસ્સાવાળા ચહેરા પર ટકી ગઈ. તેમણે ધીમા થાકેલા અવાજે કહ્યું, બેટી, મારા શરીરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. કમર, પગ, હાથ બધું દુખી રહ્યું છે. હું સફાઈ નહીં કરી શકું. આજે આ સાંભળતા જ પ્રિયંકા વધુ ભડકી ગઈ. તેને ન તો ઊભોની ચિંતા હતી, ન એ વાતનો ખ્યાલ કે જાનકીજી ભગવાન સામે બેસીને પૂજા કરી રહ્યા હતા. તેને ઝડપથી વાઇપર ઉપાડ્યું અને જાનકીજીના હાથ પર જોરથી મારી દીધું. આજે તારા શરીરનો બધો દુખાવો હું કાઢી નાખું છું. દુખાવાની તીવ્ર લહેરો આખા હાથમાં ફેલાઈ ગઈ. જાનકીજીએ ડૂસકું લેતા હાથ પાછળ ખેંચી લીધો, પરંતુ પ્રિયંકા ન અટકી. તે મારતી રહી, પીઠ પર, ખભા પર, હાથ પર, અને બોલતી જતી હતી, કામચોર ક્યાંકની બસ રડતા જ આવડે છે. ઘરમાં બોજ બનીને પડી છે. જાનકીજી લાચાર થઈને પોતાને સંભાળવાનો પ્રયત્ન કરતા હતા. તેમની પૂજા અધૂરી રહી ગઈ. ઘંટડી ચૂપ હતી. દીવો હલી રહ્યો હતો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મનમાં વિચાર આવ્યો કે કદાચ ભગવાનના સમ દઈને રોકી શકું. તેમણે હાથ જોડ્યા અને કરગરી પડ્યા, પ્રિયંકા, ભગવાનને ખાતર રોકાઈ જા. હું તમારી માં જેવી છું. મારી સાથે આવું ન કર. પરંતુ પ્રિયંકાના મનમાં ઇન્સાનિયત બચી જ ક્યાં હતી. રોકાવાને બદલે તે વધુ જોરથી ચિલ્લાઈ, તું મરી કેમ નથી ગઈ હજી સુધી? હંમેશા રડતી રહે છે. અમારી જિંદગી છોડી દે. અમને તારું મોઢું જોવું પણ મંજૂર નથી. આ શબ્દો જાનકીજીના કાળજામાં બાણની જેમ ખૂંચી ગયા. એક જોરદાર ફટકો ફરી હાથ પર પડ્યો. ચટાક અવાજ આવ્યો. હાડકું તૂટી ગયું. દુખાવો અસહ્ય થઈ ગયો. તેઓ જમીન પર બેસી ગયા. રૂમનો દીવો હજી પણ સળગી રહ્યો હતો. તેમણે ભગવાનની મૂર્તિ તરફ જોયું અને ગણગણ્યા, પ્રભુ, હું પણ તારું સંતાન છું. તું જ ન્યાય આપ. ખૂબ મોડે સુધી તેઓ ભગવાન સામે માથું નમાવીને બેસી રહ્યા. આંસુ વહી રહ્યા હતા. ડૂસકા રોકાતા નહોતા. હાથનો દુખાવો હવે છાતી સુધી પહોંચી ગયો હતો. શ્વાસ બળી રહ્યા હતા. દરેક શ્વાસ દુખાવાથી ભરેલો. પ્રિયંકા ચાલી ગઈ હતી. દરવાજો પછાડીને ગમે તેમ કરીને જાનકીજી ઊભા થયા. આખા શરીરમાં થાક અને નબળાઈ હતી. તેમણે ન ખાવા માટે કંઈ માંગ્યું, ન પાણી. બસ એક જૂના દુપટ્ટાથી તૂટેલા હાથને બાંધ્યો અને પથારી પર પડી ગયા. આખી રાત પડખા બદલતા રહ્યા. પ્રિયંકાના શબ્દો કાનમાં ગૂંજતા રહ્યા, તું મરી કેમ નથી ગઈ હજી સુધી? એક વહુ જ્યારે સાસુને મરી જવાનું કહે છે ત્યારે ફક્ત શરીરને નહીં પણ આત્માને પણ ઘાયલ કરી દે છે. જાનકીજી ક્યારેય નહીં ભૂલી શકે એ શબ્દોને. સવારે આંખ ખુલી તો રૂમમાં એવી જ શાંતિ હતી. સૂરજના કિરણો બારીમાંથી આવી રહ્યા હતા. તેમણે ફરી ભગવાનને યાદ કર્યા, હે પ્રભુ, જો મેં ક્યારેક કોઈનું ખરાબ કર્યું હોય તો મને માફ કરજે, પરંતુ જો હું નિર્દોષ હોય તો મારી સાથે ન્યાય જરૂર કરજે. આ દિવસોમાં તેમની સાથે એક અજીબ બદલાવ થઈ રહ્યો હતો. દુઃખ સહન કરતાં કરતાં મન વધુ મજબૂત થઈ જઈ રહ્યું હતું. તેઓ સમજી ગયા હતા કે હવે કોઈ માણસથી આશા નથી રાખવી, ફક્ત ભગવાન જ પૂરતા છે. તેમણે નિર્ણય લીધો કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સહનશીલતા રાખીશ. પોતાના ભગવાનથી ક્યારેય ફરિયાદ નહીં કરું. જે અંતઃકરણને જાણે છે તે એક દિવસ મારો હક જરૂર આપશે. હાથમાં ઠંડી ધ્રુજારી હતી. સોજો દિવસે દિવસે વધી રહ્યો હતો, પરંતુ તેઓ શાંત હતા. કોઈ તેમનો દુખાવો જુએ કે નહીં સમજે, ફક્ત એ જ સાચું માનવામાં આવશે જે પ્રિયંકા બતાવશે. સાંજે વિવેક ઓફિસથી પાછો ફર્યો. થાકેલો હતો પણ ચહેરા પર એ જ ઉદાસીનતા હતી. જાનકીજી હિંમત કરીને તેની સામે બેઠા. ધીમેથી બાંધેલો હાથ બતાવ્યો. બેટા, જો તો ખરો, ખૂબ સોજો આવી ગયો છે. કદાચ હાડકું તૂટી ગયું છે. દુખાવો ખૂબ થઈ રહ્યો છે. વિવેકે એક નજર નાખી. ચિંતા કરવાને બદલે તેની આંખોમાં ગુસ્સો ભડકી ઉઠ્યો. માં, આ શું નવો ડ્રામા છે? તમે હંમેશા કંઈક ને કંઈક ફરિયાદ કરતા રહો છો. પ્રિયંકા કહી રહી હતી કે તમે પોતે લપસીને પડી ગયા અને હવે તેના પર આરોપ લગાવી રહ્યા છો. અમને આરામ નથી મળતો તમારા બહાનાઓથી. આ સાંભળતા જાનકીજીની આંખો સામે અંધારું છવાઈ ગયું. શું આ એ જ દીકરો હતો જે બાળપણમાં તેમના હળવા ડુસકા પર દોડીને આવતો હતો, જે માના દુખાવા પર રડતો હતો? આજે એ જ તૂટેલા હાથને ડ્રામા કહી રહ્યો છે. તેમનું હૃદય તૂટી ગયું, ગળું રૂંધાઈ ગયું. બસ આટલું જ બોલી શક્યા. તને મારા પર વિશ્વાસ નથી બેટા?
વિવેકે મોઢું ફેરવી લીધું અને ચાલ્યો ગયો. જાનકીજી શાંતિથી રૂમમાં પાછા આવી ગયા. રાતનો આખરી પ્રહર હતો. ઘરમાં સન્નાટો હતો. જાનકીજી આંખો બંધ કરીને સૂતા હતા, પણ ઊંઘ નહોતી આવી રહી. મન જાગતું હતું. તેઓ ભગવાન સાથે વાતો કરી રહ્યા હતા. પોતાનું બધું દુઃખ, પોતાની બધી વ્યથા સંભળાવી રહ્યા હતા. પ્રભુ, મેં શું ગુનો કર્યો જે આ સહન કરવું પડી રહ્યું છે? એટલામાં અચાનક એક ભયાનક ચીસે રૂમની શાંતિ ભંગ કરી લીધી. જાનકીજી ચોંકીને બેઠા થઈ ગયા. ચીસ તીણી હતી, દુખાવાથી ભરેલી. અવાજ રસોડા તરફથી આવી રહ્યો હતો. અવાજ કોઈ પારકાનો નહીં, તેમની બહુ પ્રિયંકાની ચીસ હતી. તેમણે દુખતા પગે પધારીમાંથી ઉતારીને રસ્તો પકડ્યો. તૂટેલો હાથ દુખી રહ્યો હતો, પરંતુ ચિંતા વધારે હતી. દરવાજા તરફ આગળ વધ્યા ત્યાં જ વિવેક દોડતો આવ્યો. ચહેરો પીળો પડી ગયો હતો. તે કંઈ પણ બોલ્યા વગર રસોડા તરફ ભાગ્યો. જાનકીજી પણ પાછળ પાછળ ગયા. તેમનું મન કહી રહ્યું હતું કે કંઈક મોટું થયું છે. જાનકીજી દરવાજાની ઉંમરે પહોંચ્યા હતા કે વિવેકનો ગભરાયેલો અવાજ સંભળાયો. માં, પ્રિયંકાને કોઈ જીવડાએ કરડી લીધું છે. તેમનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તૂટેલો હાથ હજી પણ દુખી રહ્યો હતો, પરંતુ પગ આપોઆપ આગળ વધી ગયા. રસોડામાં પહોંચતા જ દ્રશ્ય જોઈને તેઓ થંભી ગયા. પ્રિયંકા જમીન પર પડી હતી. જમણો હાથ કસકસાવીને પકડીને જોર જોરથી રડી રહી હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. પરસેવો વળી રહ્યો હતો. શ્વાસ ઝડપી હતા. વિવેક ગભરાયેલો તેની પાસે બેઠો હતો. પ્રિયંકા, સાંભળ, હું હમણાં જ હોસ્પિટલ લઈ જાઉં છું. આ એ જ હાથ હતો જેને ગઈકાલે જાનકીજીને નિર્દયતાથી માર્યો હતો. એ જ હાથ હવે પોતે દુખાવાથી કંઠી રહ્યો હતો. જાનકીજી ચૂપચાપ ઊભા રહ્યા. મનમાં એક અજીબ બેચેની હતી, દયા પણ અને કંઈક બીજું પણ. વિવેકે પ્રિયંકાને ખોળામાં ઉપાડી, તેને તરત જ ગાડીમાં નાખી અને હોસ્પિટલ તરફ નીકળી ગયો. જાનકીજી દરવાજા પર ઊભા રહીને ગાડીને દૂર જતી જોતા રહ્યા. લાલ લાઈટ ધીમે ધીમે અંધારામાં ગાયબ થઈ ગઈ. મન બેચેન હતું. આ એ જ ક્ષણ હતી જે બધું બદલી નાખવાની હતી. રાતનો બાકીનો ભાગ તેમણે રૂમના અંધારામાં વિતાવ્યો. ઊંઘ આંખોથી કોસો દૂર હતી. ક્યારેક પ્રિયંકાની કણસવાની બૂમ યાદ આવતી તો દયા આવતી. આખરે તે પણ માણસ છે. ક્યારેક ગઈકાલનો માર યાદ આવતો તો મન કહેતું કે આ ન્યાયની શરૂઆત છે. પરંતુ એક વાત સ્પષ્ટ હતી, મારા ભગવાને મારી પોકાર સાંભળી લીધી છે. આટલા દિવસોની પ્રાર્થના વ્યર્થ નથી ગઈ. વહેલી સવારે વિવેક પાછો આવ્યો. તેના ચહેરા પર ઊંડો થાક અને ચિંતાની રેખાઓ હતી. આંખો લાલ હતી, જાણે આખી રાત ઊંઘ્યો ન હોય. તે સીધો જાનકીજી પાસે આવ્યો અને ધીમા અવાજે બોલ્યો, માં, ઝેર ખૂબ તેજ હતું. વીંછીનો ડંખ હતો, પરંતુ ડૉક્ટરે ગમે તેમ કરીને ઇન્જેક્શન આપીને સંભાળી લીધું. તે હવે ખતરાની બહાર છે. જાનકીજીએ બસ માથું હલાવ્યું, કે બોલી નહીં. મનમાં કહ્યું, પ્રભુ, તારી લીલા અપરંપાર છે. બપોરે પ્રિયંકાને ઘરે લાવવામાં આવી. તે વ્હીલચેર પર હતી. ચહેરો પીળો, આંખો નમેલી, હાથ પર મોટો પાટો બાંધેલો હતો. ધ્રુજી રહ્યો હતો. તે કોઈની સાથે નજર મેળવી રહી નહોતી. વિવેકે તેને સહારો આપીને રૂમમાં પહોંચાડી. પ્રિયંકા સીધી પલંગ પર સૂઈ ગઈ અને શાંત થઈ ગઈ. થોડી ક્ષણો શાંતિ રહી, પરંતુ વધારે સમય નહીં. અચાનક ફરી એક ચીસ ગુંજી. આ વખતે વધુ ડરામણી, જાણે કોઈ જીવ પર આફત આવી હોય. જાનકીજી તરત જ દરવાજા તરફ દોડી. તૂટેલા હાથથી દિવાલનો સહારો લીધો. વિવેક પણ બહારથી ભાગતો અંદર આવ્યો. પ્રિયંકા પલંગના ઓશિકા તરફ ઊભી હતી. ચહેરો સફેદ પડી ગયો હતો. શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. તે બૂમો પાડી રહી હતી, અહીં કંઈક છે. ઘણા બધા વીંછી, તે મને કરડી લેશે, બચાવો. વિવેકે તરત જ પલંગની ચાદર ખંખેરી, ઓશિકા ઉઠાવી દીધા. કબાટ ખોલ્યું. રૂમનો ખૂણે ખૂણો જોયો, પરંતુ ત્યાં કંઈ નહોતું, ફક્ત ખાલીપો. દોસ્તો, હજી કહાની બાકી છે. છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રિયંકા એ કંઈ નથી, તને બસ આભાસ થઈ રહ્યો છે, ઝેરની અસર છે. ડૉક્ટરે કહ્યું હતું કે આવું થઈ શકે છે. વિવેકે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેને હાથ પકડીને બેસાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રિયંકાનો તે ભ્રમ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો. તે દિવાલ સાથે અડીને આમથી બેસી ગઈ અને વારંવાર બળબડતી રહી, તે આવી જતા. ઘણા મોટા મોટા કાળા વીંછી મને ઘેરી રહ્યા હતા. ત્યારે તે અચાનક ઊભી થઈ અને રૂમની બહાર ભાગી, સીધી રસોડા તરફ. જેવો જ કિચનનો દરવાજો ખોલ્યો, ફરી જોરથી ચીસ પાડી. અહીં પણ વીંછી. બોય તળિયા પર, કાઉન્ટર પર, બધી તરફ. આ વખતે વિવેકની ધીરજ ખૂટી ગઈ. તે ચીડાઈને બોલ્યો, પ્રિયંકા, હોશમાં આવ. અહીં કંઈ નથી, તું કલ્પના કરી રહી છે. પરંતુ પ્રિયંકા સતત પાછળ હટી રહી હતી. આખરે તે કિચનના દરવાજાથી દૂર દિવાલ પાસે જમીન પર બેસી ગઈ અને બંને હાથથી ચહેરા ઢાંકી લીધો. ડુસકા લઈ રહી હતી. શરીર ધ્રુજી રહ્યું હતું. જાનકીજી દરવાજા પાછળ છુપાઈને બધું સાંભળી અને જોઈ રહી હતી. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તે ખુશીના નહોતા. તે એક અજીબ શોક અને વિસ્મયથી ભરેલા હતા. મન કહી રહ્યું હતું કે શું માણસ ખરેખર એટલો બેપરવા હોઈ શકે કે જ્યાં સુધી પોતાના પર ન વીતે, બીજાનું દુઃખ ન સમજે. પ્રિયંકાનો તે ડર હવે તેના હોશ પર હાવી થઈ ચૂક્યો હતો. તે રૂમમાં પાછી જઈ રહી નહોતી. રસોડા તરફ જોતા ચીસો પાડવા લાગતી.
દરેક વસ્તુમાં તેને વીંછી દેખાવા લાગ્યા હતા. દિવાલની તિરાડમાં, પડદાની ગડીમાં, છતના ખૂણામાં. વિવેકે ડૉક્ટર સાથે ફોન પર સંપર્ક કર્યો, કેટલીક દવાઓ લાવ્યો, સિરિંજ લગાવી, ઇન્જેક્શન અપાવ્યું, પરંતુ ડર ઓછો નહોતો. રાત્રે ફરી ચીસો ગુંજતી, બચાવો, તે મારા પલંગ પર ચડી રહ્યા છે, મારા હાથ પર. વિવેક દરેક વખતે ઉઠીને રૂમમાં જતો, લાઇટ ચાલુ કરતો, બધું ચેક કરતો, પરંતુ ત્યાં કંઈ નહોતું. તે હવે થાકી ચૂક્યો હતો, આંખો સૂજી ગઈ હતી. પ્રિયંકા એક સપ્તના પડછાયામાં જીવી રહી હતી. ના સરખી રીતે ઊંઘતી, ના ખાતી, બસ બળબડતી રહેતી. તે આવશે, પાછા આવશે મને કરડવા. જાનકીજી શાંતિથી બધું જોતી રહી. દિવસમાં પૂજા કરતી, રામાયણ વાંચતી, મનમાં બસ આ જ કહેતી, હે ભગવાન, તું ખૂબ મોટા દિલવાળો છે, તું બધું જોવે છે, બધું જાણે છે, તું ચોક્કસ ન્યાય કરીશ. હવે તે ક્ષણ નજીક આવી રહી હતી જ્યારે બધાના અસલી ચહેરા ખુલવાના હતા. જે દુઃખ જાનકીજીએ સહન કર્યું હતું તે હવે પાછું મળવાનું હતું, કદાચ વધુ ભયાનક સ્વરૂપમાં. પ્રિયંકાની તબિયત દિન પ્રતિદિન બગડતી જતી હતી. પહેલાં તે ફક્ત રાત્રે જ ચીસો પાડતી હતી, પરંતુ હવે દિવસમાં પણ ભ્રમ થવા લાગ્યા. સવારે ઉઠતા જ કહેતી કે ત્યાં જુઓ, આંગણાની દિવાલ પર કાળા કાળા વીંછી ચાલી રહ્યા છે. બાથરૂમમાં જતા ડરતી, કારણ કે ટાઇલ્સની નીચેથી નીકળી આવશે. રસોડું તો જાણે તેના માટે નરક બની ગયું હતું. ત્યાં પગ મૂકતા જ ચીસ પાડી ઉઠતી. તેની આંખોમાં હવે ફક્ત ભય અને ભ્રમ જ બચ્યા હતા. ચહેરો હંમેશા પીળો, હોઠ ધ્રુજતા, નજરો ડરથી આમ તેમ ભાગતી. તે હવે કોઈની સાથે વાત નહોતી કરતી, બસ એકલી એકલી બડબડતી અથવા રડતી. પ્રિયંકાનો ચહેરો હવે ફિક્કો પડી ગયો હતો. આંખોની નીચે કાળા કુંડાળા, હોઠ સૂકા અને ફાટેલા, વાળ વિખરાયેલા, શરીર સતત ધ્રુજતું રહેતું, જાણે ઠંડી લાગી હોય. કોઈ પણ વસ્તુને અડકતા પહેલાં તે ઘણીવાર જોતી, હાથ લંબાવતી, પછી ઝાટકો મારીને પાછી હટી જતી, જાણે કોઈ જીવડું છુપાયેલું હોય. વિવેક હવે ધીરજની છેલ્લી સીમા પર પહોંચી ચૂક્યો હતો. તે પોતાની પત્નીને સાચો પ્રેમ કરતો હતો, પરંતુ સતત ચીસો, રાત દિવસનો શોરબકોર અને તેનું શંકાસ્પદ વર્તન તેને અંદરથી હચમચાવી રહ્યું હતું. તે વારંવાર સમજાવતો, પ્રિયંકા કંઈ નથી, આ બધું તારો વહેમ છે, ડૉક્ટરે કહ્યું છે, ઝેરની અસર મગજ પર થઈ ગઈ છે, દવા ખાઓ, આરામ કરો. પરંતુ પ્રિયંકાની હાલત પર તે શબ્દોની કોઈ અસર થતી નથી. તે ચીડાઈને જવાબ આપતી, મારાથી જૂઠું ન બોલો. તમે અને તમારી માતા મળીને મને પાગલ સાબિત કરવા માંગો છો. તમને મારી તકલીફ દેખાતી જ નથી. એક દિવસ તો હદ જ થઈ ગઈ. પ્રિયંકા રૂમમાંથી અચાનક ચીસો પાડતી બહાર આવી અને જાનકીજી પર તૂટી પડી. તે જ કર્યું છે, આ બધું તે કોઈ કાળો જાદુ કર્યો છે મારા પર. તે જ મારી પાછળ આ વીંછીઓ લગાવ્યા છે. તેની આંખો લાલ હતી, અવાજ ધ્રુજી રહ્યો હતો. આટલું કહીને તેણે પગમાંથી ચપ્પલ કાઢી અને જાનકીજી તરફ ફેંકી દીધા. ચપ્પલ તેના ખભા પર લાગી, પરંતુ જાનકીજીએ માથું નમાવી લીધું અને પૂરી રીતે શાંત રહ્યા. કોઈ જવાબ ના આપ્યો, બસ આંખો બંધ કરી લીધી. વિવેકે ગુસ્સામાં પ્રિયંકાને રોકવાનો પ્રયત્ન કર્યો. પ્રિયંકા, બસ કરો, માતા સાથે આવું ન કરો. પરંતુ તે તેના પર પણ ભડકી ગઈ. તમે હંમેશા આ ડોશીનો પક્ષ કેમ લો છો? તમને તમારી પત્ની નથી દેખાતી? સિર્ફ માતા જ નજરે પડે છે કે શું? વિવેકનો ચહેરો લાલ થઈ ગયો. તેનો અવાજ પહેલીવાર એટલો ઊંચો થયો, બસ કરો પ્રિયંકા, હવે બહુ થઈ ગયું. તમારી આ હાલત જોઈને દુઃખ થાય છે, પરંતુ પ્રિયંકા, માતાનું અપમાન હું બરદાસ્ત નહીં કરું. પ્રિયંકા આશ્ચર્યચકિત થઈને ઊભી રહી ગઈ. પછી અચાનક પોતાનો બેગ ઉઠાવ્યો, જલ્દી જલ્દી કપડાં ભર્યા અને બોલી, હું પિયર જઈ રહી છું. તમને મારી કોઈ ચિંતા નથી, તો મને તમારી જરૂર નથી. તે દરવાજો પછાડીને બહાર નીકળી ગઈ. જાનકીજી દરવાજાની પાછળ ઊભા રહીને બધું જોઈ અને સાંભળી રહ્યા હતા. પ્રિયંકાને ગયા પછી તે વિવેક પાસે ગયા અને ધીમેથી કહ્યું, બેટા, તે તમારી પત્ની છે, તમે તેને પાછી લઈ આવો. ઘર તૂટવું ન જોઈએ. તેની આંખોમાં થાક હતો, જેમ કે કેટલાય વર્ષોનો બોજ તેના ખભા પર હોય. પછી તે ધીમા અવાજે બોલ્યો, ના માં, હવે હું નહીં જઈ શકું. આજે તેને તમારા માટે જે ભાષાનો ઉપયોગ કર્યો તે હું ક્યારેય ભૂલી નહીં શકું. આજે પહેલીવાર વિવેકે તેમની આંખોમાં આંખો પરોવીને વાત કરી રહ્યો હતો, ત્યારે તેમને અહેસાસ થયો કે તે હવે સાચા અર્થમાં જાગી ગયો છે, જેમ કે તેણે હવે સત્યને જોઈ લીધું છે. બીજી તરફ પ્રિયંકાના માતા પિતા પરેશાન હતા. તેમને સમજાતું નહોતું કે અચાનક તેમની દીકરીને આ શું થઈ રહ્યું છે. ઘરે પહોંચવાના થોડા કલાકો પછી જ તેણે ચિલ્લાવાનું શરૂ કરી દીધું હતું. દરવાજાની નીચે વીંછી છે, અલમારીની પાછળ પણ છે, તેઓ મને બધી જગ્યાથી કરડવા આવી રહ્યા છે. માતા પિતાએ નમીને જોયું, કંઈ નહોતું. પ્રિયંકા જમીન પર બેસીને પોતાના વાળ ખેંચવા લાગી અને રડતા રડતા બોલી, આ બધું તે સ્ત્રીને કારણે છે. તે મારી પાછળ કોઈ સાયો પડછાયો લગાવી ગઈ છે. ક્યારેક પ્રિયંકા રાત્રે ઊંઘમાંથી ચમકીને ઉઠી જતી, તો ક્યારેક દિવસમાં દિવાલો પર હાથ પછાડતી. દર કલાકે એક નવો ભ્રમ, એક નવો ડર. પછી પ્રિયંકાના માતા પિતાએ તેને ડૉક્ટરો પાસે લઈ જવાનું શરૂ કરી દીધું. તેની તપાસ થઈ, દવાઓ આપવામાં આવી, ઊંઘની ગોળીઓ પર પણ કોઈ ફરક ન પડ્યો. ઘરના લોકો હવે થાકતા જઈ રહ્યા હતા. પાડોશીઓ પણ ધીમે ધીમે ગણગણાટ કરવા લાગ્યા.
હા, એ જ છોકરી છે ને જેણે પોતાની સાસુને મારી હતી. હવે આને ભગવાનનો માર પડી રહ્યો છે. વિવેકે થોડા દિવસો સુધી તેના માતા પિતા સાથે ફોન પર વાત કરતો રહ્યો, પરંતુ હવે તેઓ પણ શાંત હતા. ના દીકરીને સમજાવી શકતા હતા, ના તેના પતિને કંઈ કહી રહ્યા હતા. તેઓ પોતે જ મૂંઝવણમાં હતા. તેમની દીકરી ઘરની બહાર પગ પણ નહોતી મૂકી રહી અને ઘરનું બધું અસ્તવ્યસ્ત કરી રહી હતી. પ્રિયંકાનું અસ્તિત્વ હવે એક પડછાયા જેવું થઈ ગયું હતું, અશાંત, તૂટેલું, અનિયંત્રિત. અને જાનકીજી ભગવાનને કહી રહ્યા હતા, હવે ન્યાય થઈ ગયો છે, હવે તેને માફ કરી દે, હવે તેને શાંતિ આપ ભગવાન. પરંતુ જે મને સત્યને નકાર્યું તેમને શાંતિ મોડી મળે છે, અથવા ક્યારેય નથી મળતી. પ્રિયંકાની હાલત હવે પૂરી રીતે બગડી ચૂકી હતી. તેને ના દિવસોમાં ચેન હતું, ના રાતની ઊંઘ. રાતની શાંતિમાં પણ તેની ચીસો ગૂંજતી હતી, મને વીંછી કરડી રહ્યા છે, મને બચાવો. તે પોતાના હાથ પગ ચહેરો ખોતરી નાખતી, આંખો સપનાઓથી ભરેલી, વાળ વિખરાયેલા, હોઠ પર જૂની યાદોની ફુસફુસાહટ. તે છોકરી જેને થોડા મહિના પહેલા પોતાના ઘમંડથી બોલવાની આદત હતી, આજે તે પોતાના હોશમાં પણ નહોતી. તેના માતા પિતા હવે બધી તરફથી થાકી ચૂક્યા હતા. તેમણે કોઈ બાબા પાસે જઈને ઝાડા ચપટા પણ કરાવ્યા, ડૉક્ટરો પાસે પણ લઈ ગયા, દવાઓ બદલી, મોટા મોટા વૈદ્યોને પણ બોલાવ્યા, પરંતુ પ્રિયંકાની હાલત જેમ કે એક જગ્યાએ અટકી ગઈ હતી. ક્યારેક ક્યારેક તે એકદમ શાંત થઈ જતી, દિવાલો તરફ જોતી રહેતી અને અચાનક જોરથી ચિલ્લાતી, તે આવ્યો, તેણે મને જોઈ છે, તે મને લઈને જશે. એક દિવસ પ્રિયંકાની માતાની ધીરજ ખૂટી ગઈ. તે પોતે જોર જોરથી રડવા લાગી અને બોલી, અમારાથી હવે આ જોવાતું નથી, કોઈ કંઈક કરો, કંઈક થતાં પહેલાં આ મારો જીવ લઈ લેશે. પાડોશીઓનો ગણગણાટ, સંબંધીઓની તીરછી નજરો અને પોતાની દીકરીની ચીસોથી પ્રિયંકાના માતા પિતા પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. ત્યારે એક સંબંધીએ તેમને સલાહ આપી, આને કોઈ સારા મનોચિકિત્સકની હોસ્પિટલમાં લઈ જાઓ, કદાચ ત્યાં કોઈ ઈલાજ થઈ જાય. પ્રિયંકાનો શરૂઆતમાં તેમણે ના પાડી, પરંતુ પ્રિયંકાની હાલત જોઈને તેઓ પણ લાચાર થઈ ગયા. મન પર પથ્થર મૂકીને તેમણે તેને એક સરકારી માનસિક હોસ્પિટલમાં ભરતી કરાવી દીધી. જ્યારે એમ્બ્યુલન્સ દરવાજાથી નીકળી તો પ્રિયંકા સતત રડી રહી હતી, મને લઈને ન જાઓ, તેઓ બધા મારી પાછળ છે, તેઓ મને મારી નાખશે. હોસ્પિટલ પહોંચ્યા પછી જ્યારે સફેદ યુનિફોર્મવાળા કર્મચારીઓએ તેને સંભાળી તો તે પૂરી રીતે અનિયંત્રિત થઈ ગઈ. તે પોતાના કપડાં ફાડવા લાગી અને ચિલ્લાવીને જાનકીજીનું નામ લેવા લાગી, માને બોલાવો, મને તેમની માફી માંગવી છે. હવે પ્રિયંકાના માતા પિતાએ વિવેકને ફોન કર્યો અને કહ્યું, બેટા, તમારો ઉપકાર થશે, તમે તમારી માતાને કહો કે તે એકવાર આવીને અમારી દીકરીને માફ કરી દે. વિવેકે ફોન રાખ્યો અને રૂમમાં જ બેસી રહ્યો, ચહેરો હાથોમાં છુપાવીને. તે ચૂપ હતો. જાનકીજી ધીમેથી તેની પાસે ગયા અને તેને પૂછ્યું, શું થયું બેટા? તે ધીમા અવાજે બોલ્યો, માં, પ્રિયંકા તમારું નામ લઈ રહી છે, તે કહે છે કે તેને તમારી માફી માંગવી છે. તે વારંવાર કહે છે કે જો માફી નહીં માંગું તો હું મરી જઈશ. તેમના મનમાં એક તોફાન ઉઠી રહ્યું હતું. શું આ એ જ છોકરી હતી જેને પૂજા કરતી વખતે તેમને સાવરણીથી માર્યા હતા, જેણે તેમના હાથનું હાડકું તોડીને તેમને કહ્યું હતું, તું મરતી કેમ નથી? અને આજે એ જ તેમના પગમાં ઝૂકવા તૈયાર હતી. એ જ જીભ છે જે ક્યારેક ઝેર ઓગતી હતી, એ જ હવે માફી માંગવા તૈયાર હતી. આખો રૂમ તરફ લાગ્યો અને તેમનું દિલ એક ક્ષણ માટે અટકી ગયું. તેમણે આંખો બંધ કરી અને ભગવાનને કહ્યું, હે ભગવાન, હવે ફેસલો તારો છે, હું તો બસ તારી ભક્ત છું. તેમનું મન વિવેકને સમજાઈ ગયું, એટલા માટે તેને ધીમેથી પૂછ્યું, માં, જો તમને યોગ્ય લાગે તો હું તમને હોસ્પિટલ લઈ જઈશ. તેમણે નકારમાં માથું હલાવ્યું, હવે જરૂર નથી. જે અંતઃકરણમાંથી શ્રાપ નીકળ્યો હતો, જો તે સ્વીકાર પણ થઈ જાય તો પણ જખમ તો રહી જાય છે. વિવેક શાંત થઈ ગયો. કદાચ હવે તેને પણ સમજાઈ ગયું હતું કે સમય તેને તે બધું બતાવી દીધું હતું જે એક માતા વર્ષોથી સહન કરી રહી હતી. બીજા દિવસે પ્રિયંકાની હાલત વધુ બગડી ગઈ. તે પોતાના વાળ ખેંચવા લાગી, પોતાને જખમી કરવા લાગી. ત્યારે ડૉક્ટરે તેને જબરજસ્તી દવા આપી. તેનો અવાજ રૂમમાં ગુંજી રહ્યો હતો, માં, મને માફ કરી દો, મને માફ કરી દો. તેના પિતા દરવાજા પાસે ઊભા રહીને ધ્રુજી રહ્યા હતા. માં દિવાલને ટેકો દઈને રડી રહી હતી અને ડૉક્ટર હતાશ થઈને ઇન્જેક્શન આપી રહ્યા હતા. જાનકીજીએ બધું સાંભળ્યું, બધું જાણ્યું, પરંતુ મનમાં એક અજીબસી શાંતિ હતી. તે એક માતા હતી જેને દીકરા માટે બધું જ સહન કર્યું હતું, જેના પર વારંવાર અન્યાય થયો હતો અને જેની શાંતિનો અવાજ આખરે ભગવાનના દરબાર સુધી પહોંચ્યો હતો. પ્રિયંકાનો હિસાબ શરૂ થઈ ગયો હતો. આ સજા તેને કોઈ માણસે નહોતી આપી, ખુદ સમયે લખી હતી. તેના મનમાં કોઈ બદલાની ભાવના નહોતી, પરંતુ એક સંતોષ જરૂર હતો કે ભગવાન ન્યાય કરે છે, મોડેથી જ સાચો પણ પૂરો ન્યાય કરે છે. તે દિવસથી સવાર કંઈ અલગ નહોતી, પરંતુ મનમાં કંઈક બેચેની હતી. રોજની જેમ તે પૂજા કરી રહ્યા હતા ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો સામે તેમના ભાઈ અને ભાભી ઊભા હતા.
તેમના ચહેરા એટલા ઉતરેલા હતા કે એક ક્ષણ તેમને વિશ્વાસ જ ન થયો કે આ એ જ લોકો છે જેમણે વર્ષો પહેલાં ખોટા આક્ષેપ પર ઘરની બહાર કાઢ્યા હતા. ભાઈના હાથમાં એક નાની પોટલી જેવી કોઈ વસ્તુ હતી, જેમ કે કોઈ મુસાફર કોઈ દરવાજા પર આશરો માંગવા આવ્યો હોય. જાનકીજી કંઈ બોલે તે પહેલાં જ ભાભી તેમના પગમાં પડી ગઈ અને ધ્રુજતા અવાજે બોલી, બસ એકવાર ભગવાન માટે મને માફ કરી દો. જાનકીજી એક પથ્થરની જેમ ત્યાં જ ઊભા રહ્યા. દોસ્તો, કહાની હજુ બાકી છે, છેલ્લા સુધી જોજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો. કહાનીમાં મિત્રો હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. જાનકીજીએ જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાં જેના હાથોએ મારો સહારો છોડ્યો, આજે એ જ તેમના પગ પર માથું મૂકીને રડી રહી હતી. જાનકીજી કંઈ બોલી ન શક્યા, બસ તેમને જોતા રહ્યા. તેમની આંખોમાંથી વહેતા આંસુ, તેમના ધ્રુજતા હાથ અને ચહેરા પર છવાયેલી શરમ તેમને ફરી કેટલાય વર્ષો પાછળ લઈ ગઈ. ભાઈ આગળ આવ્યો, તેની આંખો પણ ભીની હતી. અવાજ ભરાઈ આવ્યો હતો, દીદી મને માફ કરી દે, હું તારા પર વિશ્વાસ ન કરી શક્યો. મેં મારી આંખોથી સત્ય જોવાનો ઇનકાર કરી દીધો, પરંતુ હવે પ્રિયંકાની હાલત જોઈને બધું સ્પષ્ટ થઈ ગયું છે. તે જે કંઈ સહન કરી રહી છે તે બધું તારા શ્રાપનું ફળ છે, તારા અંદરની દર્દનું પરિણામ છે. જાનકીજીનું હૃદય તે ક્ષણે અટકી ગયું, કારણ કે વર્ષોથી અંદર દબાયેલી ગુંગળામણ જેમ કે હોઠ પર આવવાની હતી, પરંતુ તેમણે પોતાને રોકી લીધા. તે ઈચ્છતી હતી કે ચિલ્લાવીને કહું, હવે આવ્યા છો શું મારી પાસે માંગવા? બધું ગુમાવ્યા પછી યાદ આવ્યું મારું સત્ય. પરંતુ તે શાંત રહી. તેમની માતાએ શીખ્યું હતું કે સત્ય બોલીને નહીં, પરંતુ સત્ય સહન કરીને જીતાય છે. ભાભી રડતી જ રહી, વારંવાર કહેતી રહી, મેં જ તમારા પર ખોટો આક્ષેપ લગાવ્યો હતો. મને લાગતું હતું કે તમે ઘરમાં વધારે સમય વિતાવો છો અને મારા પતિ તેમને વધારે મહત્વ આપે છે. ત્યારે મારા અહંકારે મારી બુદ્ધિ પર પડદો નાખી દીધો હતો. મેં મારી દીકરીને તમારી બહુ બનાવીને બદલો લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આજે મારી દીકરીની હાલત જોઈને સમજાય છે કે જેના માટે આ બધું કર્યું એ આજ બધા અન્યાયનો ભોગ બની ગઈ. તેના શબ્દો જાનકીજીના મનને સ્પર્શી રહ્યા હતા, પરંતુ જખમ બહુ જૂનો થઈ ચૂક્યા હતા. દરેક શબ્દની જૂની યાદો ફરી ખુલવા લાગી. તે સાંજ જ્યારે ભાઈએ મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી હતી, તે રાત જ્યારે તે વિવેકને ગળે લગાવીને રડી હતી, તે દિવસ જ્યારે તેમને કારખાનામાં પરસેવો પાડીને દીકરાની ફી ભરી હતી. હવે તેમને ભાઈ એક વધુ પગલું આગળ વધ્યો અને તેમના ખભા પર હાથ મૂકીને બોલ્યો, દુનિયાનો બદલો આ જ દુનિયામાં મળે છે. આજે મેં મારી દીકરીને તૂટતી જોઈ અને મને સમજાયું કે તમારી સાથે જે થયું માત્ર અન્યાય નહોતો, પરંતુ એક બહુ મોટી અન્યાયની વાર્તા હતી. મને શરમ આવે છે કે હું મારી બહેનને ઓળખી ન શક્યો. જાનકીજી આંખો બંધ કરી અને મનમાં ભગવાનનો શુક્રિયા અદા કર્યો. તે ભગવાન જે બધું જ શાંતિથી જુએ છે, જે મોઢેથી સાચો પણ સત્યને ઉજાગર કરે છે. જાનકીજીએ તે બંનેને બેસવા કહ્યું, પાણી આપ્યું અને ધીમા અવાજે બસ એટલું જ કહ્યું, માફી માંગતા પહેલાં જો મનમાં સાચો પશ્ચાતાપ હોય તો ભગવાન પણ માફ કરી દે છે. હું તમે બંનેને મનથી માફ કરું છું. તેમના શબ્દો સાંભળીને ભાભી જોર જોરથી રડવા બોલી, કાશ આ સત્ય મને પહેલાં સમજાઈ ગયું હોત તો આજે આ દિવસ જોવો ના પડત. તેમનો દીકરો વિવેક પણ દરવાજા પાસે ઊભો હતો અને બધું સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર એક અલગ શાંતિ હતી. તે હવે બધું જોઈ અને સમજી રહ્યો હતો, જેને તેને વર્ષોથી નજરઅંદાજ કર્યું હતું. પછી પ્રિયંકાની તબિયત વિશે વાત શરૂ થઈ. ભાભીએ કહ્યું, તે દિવસ રાત સિર્ફ તમારું જ નામ લેતી રહે છે. જ્યાં સુધી માની માફી નહીં મળે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે, એવું જ કહેતી રહે છે. જાનકીજીએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, મેં તેને માફ કરી દીધા છે, ભગવાન માટે, મારા દીકરા માટે અને મારા જીવન માટે. પરંતુ જે કંઈ થયું તે હું ક્યારેય ભૂલી નહીં શકું. તે દિવસે તેમના મન પર વર્ષોથી દબાયેલો ભાર થોડો હળવો થઈ ગયો. તે કલંક જે ખોટા આક્ષેપના રૂપના તેમના ચરિત્ર પર લગાવવામાં આવ્યો હતો, આજે સાફ થઈ ગયો હતો. તે આંખો જે તેમને સંદેહથી જોતી હતી, આજે તેમની આંખો શરમથી ઝૂકેલી હતી. થોડીવાર પછી તેઓ ચાલ્યા ગયા અને જાનકીજીએ એકવાર ફરી ભગવાનનો શુક્રિયા અદા કર્યો. આજે તેમના જખમોએ જુબાની આપી હતી અને તેમના ભગવાને તેમને તેમનું સન્માન પાછું અપાવ્યું હતું. તે સમયથી તેમના ભાઈએ આંખોમાં રોજ પશ્ચાતાપની એક છાયા રહેતી હતી. તે જ્યારે પણ આવતો તેમના પગ પાસે બેસતો અને વારંવાર કહેતો, બસ એકવાર વધુ કહી દો કે તમે મને મનથી માફ કરી દીધો છે. તે તેનો હાથ હળવેથી પંપાળતી અને કહેતી, મેં તમને મનથી માફ કરી દીધા છે, પરંતુ અસલી વાત તો એ હતી કે કેટલાય જખમ માફ કરી દેવાય છે, પરંતુ ક્યારેય બદલાતા નથી. ભાભી પણ દરેક મુલાકાતમાં રડતી હતી. જો તે જૂઠું ના બોલી હોત તો આજે આ દિવસ જોવો ન પડત. પરંતુ કહેવાય છે ને કે જેવું વાવશો તેવું લણશો. તે જ સાંજે જ્યારે બધું ઠીક લાગી રહ્યું હતું ત્યારે વિવેકના ફોન પર એક કોલ આવ્યો.
સામે પ્રિયંકાની માતા હતી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. બેટા, પ્રિયંકા આવે નથી રહી. વિવેકના હાથમાંથી ફોન પડતા પડતા બચ્યો. તેનો ચહેરો સફેદ પડી ગયો અને તે એકદમ જમીન પર બેસી ગયો. જાનકીજી ગભરાઈને તેની પાસે ગયા અને પૂછ્યું, શું થયું? તે તેમના ખભા પર માથું મૂકીને રડવા લાગ્યો. તેમની આંખો બંધ આગળ એકદમ અંધારું છવાઈ ગયું. જેના અહંકાર, કડવા વ્યવહાર અને અન્યાય તેમને તોડી નાખ્યા હતા, તે હવે આ દુનિયામાં નહોતી રહી. થોડીવાર વિવેકને સંભાળ્યા પછી તેમણે રૂમનો દરવાજો બંધ કર્યો અને હાથ જોડીને ભગવાનને કહ્યું, હે ભગવાન, જો મારા અહંકારના કારણે કંઈ થયું હોય તો તેને માફ કરી દેજો. મેં તો તેને પણ મનથી માફ કરી દીધી હતી. બીજા દિવસે આખા મહોલ્લામાં એક જ ચર્ચા હતી, આ એ અન્યાયની સજા છે જે તેને પોતાની સાસુ પર કહ્યો હતો. લોકો દુઃખ વ્યક્ત કરતા પણ એમ પણ કહેતા કે ભગવાનનો ન્યાય પણ વિલક્ષણ હોય છે, જે કરે છે તે જ ભોગવે છે. જાનકીજીનું બધું સાંભળતા રહ્યા, કંઈ બોલ્યા નહીં, પરંતુ મનમાં એક પ્રકારની શાંતિ હતી. તે પ્રિયંકાના મોત પર આંસુ ન લાવી શક્યા, પરંતુ તે તેમની વહુ જ તો નહોતી, તે એક માતાની દીકરી હતી, એક સ્ત્રી હતી જે કદાચ સમયસર સમજી ન શકી. વિવેક થોડા દિવસો સુધી શાંત રહ્યો. તેની આંખોમાં પશ્ચાતાપના ઊંડા ભાવો હતા. તે વારંવાર આવીને કહેતો, માં, મેં તમારી વાત ન સાંભળી, તમારા દર્દને નજરઅંદાજ કર્યું, તમારી આંખોમાં આંખો નાખવાની જગ્યાએ પત્નીના શબ્દો પર વિશ્વાસ કર્યો, પરંતુ આજે બધું ખતમ થઈ ગયું. જાનકીજીએ તેને ગળે લગાવ્યો અને કહ્યું, બેટા, માં છું હું. માં ક્યારેય પોતાના બાળકની ફરિયાદ નથી કરતી. તને આ બધી વાતો સમજાય એ જ મારી સફળતા છે. પ્રિયંકાનું જવું માત્ર એક મૃત્યુ નહોતું, તે એક અંત હતો, એક હિસાબ કિતાબ હતો જે સમય મારા માટે લખ્યો હતો, એક લેખ જેમાં વર્ષોનું દર્દ, ધીરજ, શાંતિ અને પ્રાર્થના સામેલ હતી. મારા માટે તે એક એવી ક્ષણ હતી જ્યારે મને વર્ષોનો બોજ ઉતરી ગયો છે એવું મહેસૂસ થઈ ગયું, પરંતુ જે ઘાવ આત્મા પર પડે છે તે ક્યારેય ભૂસાતા નથી. જાનકીજી ઘરના આંગણામાં બેઠા હતા. હાથમાં ચાનો કપ હતો અને વિવેક તેમના પગ પાસે શાંતિથી જમીન પર નજર પરોવીને બેઠો હતો. તેમણે તેના માથા પર હાથ રાખતા કહ્યું, હવે જિંદગી નવા છેડેથી શરૂ કરવાની છે. જૂની ખરાબ યાદો મનમાં રાખશો તો ક્યારેય શાંતિ નહીં મળે. તે તેમની તરફ જોતા બોલ્યો, માં, તમે મારા માટે સ્વર્ગ જેવી છો. આ વાત મને મોડેથી સમજાય, પરંતુ હવે સમજાઈ ગઈ છે. તમારી સેવા કરવી જ મારા જીવનનું લક્ષ્ય છે. મારા મનને એક એવી શાંતિની ક્ષણ મળી જે ઘણા વર્ષો પછી નસીબ થઈ, અને તે પામીને મેં બસ એક પ્રાર્થના કરી, ભગવાન, જે સત્યના માર્ગ પર ચાલે છે તેને ક્યારેય એકલો ન છોડતો, અને જે અન્યાય કરે છે તેને સમય પર તેનો અરીસો બતાવજો. હવે જાનકીજીના મન પર બેઠેલી બદનામીની ધૂળ સાફ થઈ ગઈ હતી. ભગવાને તેમને પ્રતિષ્ઠા પાછી અપાવી દીધી હતી. આ તે ક્ષણ હતી જ્યાં તેમના સત્યના પ્રકાશે જૂઠના બધા પડોને બાળી નાખ્યા હતા. તે સવાર ઘણા દિવસોની અંધારી રાતો પછી આવી હતી. ઘરમાં શાંતિ હતી. વિવેક તેમની સામે બેઠો હતો અને તેની આંખોમાં વર્ષોનું દુઃખ ઉભરાઈ આવ્યું હતું. તે મારી તરફ જોઈ રહ્યો હતો, જેમ કે કંઈક કહેવા માગતો હોય. પછી એકદમ તે જાનકીજીના ખોળામાં માથું મૂકીને બોલ્યો, મેં બહુ મોટી ભૂલ કરી, માં. હું બહુ નાસમજ હતો. મેં તમારું દુઃખ ક્યારેય ન જાણ્યું. તમારી દરેક ફરિયાદને નજરઅંદાજ કરી. મેં મારી આંખોથી સત્યને જોયું, પણ મોડેથી. જાનકીજીના હાથ તેના માથા પર ફરી રહ્યા હતા, જેમ કે વર્ષોના દુઃખને પચાવી રહ્યા હોય. તેમણે તેને ગળે લગાવ્યો અને કહ્યું, બેટા, માનો ખોળો હંમેશા ખુલ્લો જ રહે છે. મોડેથી આવ્યો પણ ખાલી હાથે નહીં જાય. વિવેકે નાના બાળકની જેમ તેના ખોળામાં રડી રહ્યો હતો. તેઓ ભગવાનનો શુક્રિયા અદા કરી રહ્યા હતા કે તેમના દીકરાએ સમય રહેતા સત્ય સમજી લીધું. પ્રિયંકાના ગયા પછી તે તૂટી ગયો હતો, પરંતુ તે જ તૂટવું તેના અંદરના પ્રકાશને જગાડી ગયું. કહેવાય છે ને કે થોડા મહિના પછી વિવેકના ચહેરા પર ફરી જિંદગીની ચમક દેખાવા લાગી. તેમને ખબર હતી કે તે ફરીથી જિંદગી નવા છેડેથી શરૂ કરવા માગે છે, પરંતુ કોઈ અપરાધના બોજ વગર. એક નવી આશા સાથે. એટલા માટે જાનકીજીએ જ તેને બીજી લગ્નનો નિર્ણય લીધો. તેમણે વિવેકથી કહ્યું, બેટા, જો માણસને બીજો મોકો મળે તો તેમાં પહેલી વારની શીખ સામેલ હોવી જોઈએ. આ વખતે એવી છોકરી પસંદ કરજે જે માત્ર પત્ની નહીં પરંતુ વહુ પણ બને, અને સૌથી જરૂરી, એક સારી માણસ હોય. ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. થોડા અઠવાડિયા પછી જ એક સંબંધ આવ્યો. તે છોકરી વિશે બધા સારું બોલતા હતા, સંસ્કારી, ગુણવાન અને સૌથી જરૂરી, માતા પિતાની સેવા કરવાવાળી. જાનકીજીનો નિર્ણય નિશ્ચિત થઈ ગયો. લગ્ન સાદગીથી થયા. વિવેકની આંખોમાં પણ શાંતિ દેખાઈ અને જાનકીજીએ મનમાં કહ્યું, ભગવાન, તારો શુક્ર છે. કદાચ મારા દીકરા અને મારી જિંદગીની નવી શરૂઆત હવે ખુશીથી થશે. નવી વહુનું નામ સમીરા હતું. તે સવારે ઉઠીને સૌથી પહેલાં જાનકીજીના રૂમમાં આવતી, તેમના હાલચાલ પૂછતી, તેમના માટે ચા બનાવતી અને દિવસની શરૂઆત તેમના પગ પડીને કરતી હતી. તેની દરેક વાતમાં સુર હતો, સન્માન હતું. ઘરની ખુશહાલી ફરી લોટી આવી હતી, જે ઘણા વર્ષો પહેલાં ચાલી ગઈ હતી. જમવાની મેજ પર હવે હસવાનો અવાજ સંભળાવા લાગ્યો હતો. રસોડામાંથી સારી ખુશ્બુ આવતી અને વિવેક હવે જાનકીજીને પોતાની જિંદગીનો એક અનિવાર્ય હિસ્સો માનવા લાગ્યો હતો. તે સાંજે ઓફિસથી આવતો તો જાનકીજીના રૂમમાં બેસીને તેમના હાલચાલ પૂછતો અને કહેતો, માં,
આજે જે શાંતિ છે તે પહેલાં ક્યારેય નહોતી. જિંદગી જેમ કે પોતાના અસલી ઓળખ પાછી મેળવી રહી છે. આ સાંભળીને જાનકીજીની આંખોમાં પાણી આવી જતું. આજે તેમની જિંદગીમાં તે શાંતિ હતી જેની તેમણે જીવનભર રાહ જોઈ હતી. તેમણે ધીરજ રાખી હતી અને તેનું ફળ આ જ છે કે આજે તેમનો દીકરો બદલાઈ ગયો છે. આજે તે જ બીજા પર વિશ્વાસ કરવાના બદલે પોતાની માની સાંભળે છે, તેમની દરેક વાતનું માન રાખે છે. તે હવે તેમના ત્યાગને માત્ર કર્તવ્ય નથી માનતો, પરંતુ કૃતજ્ઞતાથી આંખો નમ કરે છે. એ પ્રિયંકા જેને ક્યારેય જાનકીજીનું દુઃખ બીજું નામ માનતા હતા, તેઓ અંજામ હવે આખી દુનિયાની સામે આવ્યો છે. મોહલ્લાની સ્ત્રીઓ જ્યારે મારા ઘરે આવતી હતી તો નજરો ઝુકાવીને કહેતી હતી, દીદી તમે જે સહ્યું તે કોઈ બીજું હોત તો સહી ન પામત, મરી જ જાત. તમારી ધીરજે તમને બચાવ્યા અને અંત બધા માટે એક સબક બની ગયો. ત્યારે જાનકીજી માત્ર હસીને મનમાં કહેતા હતા કે સબક માત્ર તેને જ નહીં પણ મળ્યો. ભગવાન પર વિશ્વાસ રાખવો, શાંતિથી બધું જ સહન કરવાનો અને ક્ષમા કરવાનો. તેમની નવી વહુ સમીરા આજે તેમની સાથે ચાની જેમ ભળી ગઈ હતી. તે તેમનું દરેક કામ ખુદ કરતી હતી. તેમનો દીકરો પણ રોજ તેમને અહેસાસ કરાવતો હતો કે હવે તેને પોતાની માને ઓળખી લીધી છે અને જાનકીજીને તેમના અતીતથી દૂર રાખવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ કેટલાય જખમ એવા હોય છે જે ભરાઈ તો જાય છે પરંતુ ઊંડી છાપ છોડી જાય છે. જાનકીજીએ સમીરાને આ બધું કંઈ નહોતું જણાવ્યું, કારણ કે તેના પ્રેમ પર તેમને ક્યારેય શંકા નહોતી અને તે નહોતા ઈચ્છતા કે તેમના જખમ તેની ખુશી પર પડછાયો પાડે. કર્મનું ફળ જરૂર મળે છે, સારાને શાંતિ અને ખરાબને પશ્ચાતાપ. તેથી જીવનમાં ધૈર્ય અને ક્ષમા અને સત્યનો માર્ગ અપનાવો, કારણ કે ભગવાન મોડા તો મોડા પણ પૂરો ન્યાય કરે છે. તો મિત્રો, આ વાર્તામાં પ્રિયંકાને ઉપરવાળાએ જે દંડ આપ્યો તેના વિશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને હાઈપ જરૂર આપજો દોસ્તો, જલ્દીથી હાઈપ કરી દો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ધન્યવાદ. અને તમે કયા ગામ કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો, ગામનું શહેરનું નામ લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.